સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો। અને આજે પણ અમારા ઘરે લાપસી બની છે। એમાં એવું થયું કે કાનો કાલે આવ્યો ને એમ કીધું ને કે અમે લાપસી બનાવી હતી, તો કહે કે મારે ખાવી હતી, કેમ ન બનાવી એમ। તો એને છે ને ઓલી ફાડા લાપસી કહીએ, ઓરમું કહીએ, તમે લોકો શું કહો છો ને એ કમેન્ટ કરજો। કાલે ઓલી સાદી લાપસી બનાવી હતી, લોટમાંથી બનાવીએ એ, અને આજે બનાવી છે ફાડા લાપસી। તો કાનાભાઈની ફરમાઈશ હતી તો આજે પૂરી કરી છે। અને બીજા આપણે શાક બનાવ્યું છે, અને મમ્મી રસોઈ કરવા માંડ્યા છે, એટલે આપણે રસોઈમાંથી ફ્રી થઈ ગયા છીએ। પણ અહીંયા મેં બનાવી છે લાપસી। લાપસી મૂકી દેવાની છે ચડવા અત્યારે, અને બાજુમાં બની ગયું છે રીંગણાનું શાક। તો ચાલો મૂકી દઈએ। થઈ ગયું બંધ મમ્મી? મને આવડે છે હો બંધ કરતા। જો અહીંયા છે રીંગણાનું શાક। રીંગણાનું શાક બનાવ્યા। રીંગણાનું શાક ન ભાવે કોને ભાવે રીંગણાનું શાક? મને જ નહીં ભાવતું, તમને ભાવે છે? કોઈ કમેન્ટ કરજો। હેલો, તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો। અને અત્યારે છે ને હું નૂડલ્સ બનાવું છું, પણ નૂડલ્સ બનાવવું એ પહેલાં છે ને બધા માટે ઓળો અને ભાખરી બનાવવાના છે, કેમ કે મમ્મી પપ્પા અને બા નૂડલ્સ ન ખાય એટલા માટે આપણે બનાવે છે ઓળો અને ભાખરી। તો ઓળો મમ્મીએ ઓલરેડી વઘારી દીધો છે, અને ભાખરી મેં બનાવી છે, અને નૂડલ્સની પણ પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે। અને આજે છે ને ધવલ આવવાના છે જમવા માટે, કેમ કે નૂડલ્સ ખાવાની મને બહુ ટાઈમથી ઈચ્છા હતી ને ધવલને ઘરની નૂડલ્સ બનાવેલી બહુ ભાવે, એટલા માટે આપણે એ તૈયારી કરી દીધી છે, અને એને પણ બોલાવ્યા છે। તો હમણાં એ આવે અને કાનું આવે પછી આપણે વઘાર કરીશું। તો અહીંયા મેં ઘણી બધી શાકભાજી પણ લઈ લીધી છે, અને અહીંયા મારે છે ને બાફેલી નૂડલ્સ પણ તૈયાર છે। તો મસ્ત મજાની આજ તો નૂડલ્સ બનાવવાની છે, અને થોડીક તમારી સાથે છે ને રેસીપી પણ શેર કરવાની છે। તો જો ભાઈ, અને આજે છે ને હું એક જગ્યાએ મેરેજમાં ગઈ હતી ને, એટલા માટે મેં નવા કપડાં પહેર્યા છે, પણ જમીન તરત આમ નીકળી ગયા હતા, એટલે કે ત્યાં કોઈ વિડીયો શૂટ નથી થયો। તો ચાલો આજે આપણે નૂડલ્સ બનાવીએ ને એ તમને બતાવીએ। અને લાગે છે ધવલ આવી ગયા, અવાજ તો સાંભળો। તો ના નથી આવ્યા। અને બા જો ભાઈ ટીવી જોવે છે મસ્ત મજાનું, અને ટીવીમાં સમાચાર સાંભળે છે, અને મમ્મી છે ને અહીંયા આરામ કરે છે। તો મમ્મી કેમ છે હવે તબિયત? એકદમ સરસ। અને મારી મમ્મી છે ને ડ્રેસ પહેરવા માંડ્યા છે હવે। કેમ મમ્મી? કેમ કે નાઇટ ડ્રેસ પહેરવું આખો દિવસ ન ગમે, એટલા માટે હવે ડ્રેસ પહેરીને કામકાજ એનું કરે છે એમ। તો કાંઈ વાંધો નહીં। તો ચલો હમણાં બધા આવે એટલે આપણે નૂડલ્સનો મસ્ત મજાનો વઘાર કરી દઈએ, અને તમને તમારી સાથે એની રેસીપી પણ શેર કરી દઈએ, અને જમી લઈએ। અને મમ્મી પપ્પાની રસોઈ તો ઓલરેડી થઈ ગઈ છે, તો એમને હમણાં જમવા બેસાડી દઈએ। ચલો આપણે તમારી સાથે થોડીક રેસીપી પણ શેર કરી દઈએ। તો મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે, અને થોડુંક ગરમ થઈ ગયું હતું, અને મારા કેમેરાના સેટિંગમાં થોડુંક ગેસ મેં બંધ કરી દીધો હતો। તો તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા ગાર્લિક અને જિંજર એટલે લસણ અને આદું છે મેં ફૂલ રાખ્યું છે, કેમ કે ગાર્લિક નૂડલ્સ બનાવવું એટલે લસણ આદું એમાં રાખવું પડે વધારે। તો અહીંયા લસણ છે આપણે એડ કરી દઈએ। તો તેલ આવી ગરમ થઈ ગયું છે, અતિશય ગરમ નથી થવા દેતી હું, કેમ કે ગાર્લિક છે એ પાછું ઓલું લાલ એકદમ થઈ જાય એવું આપણે નથી કરવાનું। તો આપણે ગાર્લિક એડ કરી દીધું છે મેં। તો સેજ એવું પાકી જાય એટલે તરત જ એની અંદર આપણે બધા વેજીટેબલ લીધા છે એ એડ કરી દેવાના। તો પહેલાં ગાજર એડ કરી દઈએ। તો ગાજર થોડાક પાકી જાય। અહીંયા છે ને બધા વેજીટેબલ છે ને એકદમ રાળ થઈ જાય, એકદમ પાકવા નહીં દેવાની, થોડીક એની ક્રન્ચીનેસ રાખવાની, જેથી બહુ મજા આવે એમ ખાવાની। એ ઓલી કચડ જેવું થાય ને એ બહુ મજા આવે। તો ભાઈ જમવાવાળા જલ્દી આવી ગયા છે, તો આપણે ફટાફટ બનાવી નાખીએ। તો તરત જ પછી આપણે એની અંદર એડ કરી દઈએ કેપ્સિકમ। મેં છે ને અહીંયા બંનેમાં નૂડલ્સ રાખી છે। મેં 2 પેકેટ અહીંયા નૂડલ્સ લીધી છે, કેમ કે જમવામાં અમે નૂડલ્સ બનાવીએ છીએ એટલા માટે એટલી જોશે અમારા ઘરે। તો નૂડલ્સ છે ને મેં પહેલાં પાણીમાં બોઇલ કરી લીધેલી છે। તો જ્યારે બોઇલ કરીને ત્યારે મેં એની અંદર મીઠું અને થોડુંક તેલ, 1 પાવડું તેલ એની અંદર એડ કરી દીધું હતું। તો જેવું બોઇલ થઈ ગયું એટલે તરત જ મેં આવી રીતની જાળી હોય એ જાળીમાં કાઢી લીધી હતી, અને પછી એની અંદર ઠંડુ પાણી બહુ બધું નાખ્યું। 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી મેં નાખ્યું હતું। અને અત્યારે શિયાળામાં ઠંડુ પાણી આપણે ફ્રીજનું ન લેવું પડે, જે ગોળા માટલાનું હોય એ જ ચાલે।
તો એ એડ કરી દીધું હતું અને તરત જ પછી છે ને એકદમ જુઓ નૂડલ્સ છે ને એકદમ છૂટી પડી જશે સરસ એવી અને એકદમ કોરીને છૂટી છૂટી થઈ જશે. તો આ જ નૂડલ્સનો આપણે ઉપયોગ કરવાનો. બંને એક જ છે, મેં અલગ અલગ થોડીક રાખી હતી છૂટી પાડવા માટે. તો આપણા વેજીટેબલ થોડાક છે ફ્રાય થઈ ગયા છે. તો એની અંદર આપણે કોબીજ પણ એડ કરી દઈશું. તો કોબીજ પણ આપણે એડ કરી દીધી છે. તાલે થોડીક પાકવા દઈશું એમ. અને સાથે સાથે આની સાથે સાથે આપણે થોડાક મીઠું ને એવું થોડુંક એડ કરી દઈએ. અને આપણે આ લસણ છે, લીલું લસણ અહીંયા થોડુંક એવું હું આટલું લીલું લસણ નાખું છું. ઓલું લસણ મેં સૂકલ લસણ ઘણું બધું નાખ્યું છે, તો આપણે થોડુંક આ લીલું લસણ પણ નાખી દઈએ, એનો ટેસ્ટ સરસ આવે એટલા માટે. અને સાથે સાથે થોડુંક નમક પણ એડ કરી દઈશું. નકરી આમાં રેસીપી શેર કરો, માં ભૂખ લાગી છે, ફટાફટ ખવડાવો અમને. બસ જો બની જાય ને એટલા માટે તને જમાડવા બેહાડી જ દેવાનો છે હમણાં. મજા જ અલગ આવે. અને અમારા કુમાર આવી ગયા છે ઘરે. આવી ગયા? આવી ગયા. અચ્છા, તો ચાલો ફટાફટ બનાવી દઈએ. અને આ બંને રેસીપી તમારી. હા, તો બરાબર. જો આ રીતની બધી સલાડ રાખવાનું, બહુ નહીં પાકવા દેવાનું અતિશય. તો મીઠું નાખી દીધું એટલે મીઠું આપણું બળી ગયું. હવે એની અંદર આપણે સોસ બધા એડ કરી દઈશું. ડાર્ક સોયા સોસ છે, તો આપણે અહીંયા માપ રાખશું. 2 ચમચા હું ડાર્ક સોયા સોસ નાખું છું, કેમ કે નૂડલ્સ વધારે છે એટલા માટે. નકર હું 1 જ ચમચો યુઝ કરું છું. અને એ ગ્રીન ચીલી તીખાસ માટે હું વધારે રાખીશ. 1 અને 2 3 ચમચા, કેમ કે તીખું વધારે બધાને પસંદ છે એટલે હું તીખાસ માટે નાખી છે. 4 ચમચા જેટલી થઈ છે, તો કંઈ વાંધો નહીં, તીખું ખાવું છે એટલે થઈ જશે. સાથે સાથે આપણે જે નૂડલ્સ લાવ્યા હતા પેકેટ, એની સાથે મસાલો આવ્યો હતી, મસાલો પણ એડ કરી દઈએ. અને આપણો ગ્રેવી જે સલાડ છે એ થઈ ગયું છે તૈયાર. બહુ પાકવા દેવાની જરૂર નથી. તો આપણે ફટાફટ એની અંદર નૂડલ્સ પણ એડ કરી દઈશું. તો થોડી થોડી એડ કરતા જઈએ અને મિક્સ કરતા જઈએ. આનાથી મિક્સ કરવાની મજા આવશે. મારો અવાજમાં બહુ ફેરફાર થઈ જઈશ. તો થોડી વાર માટે આપણે છે ને ગેસને ધીમો એકદમ કરી બાઉલ નીચે ઉતારીને એકદમ મિક્સ કરી દઈએ બધું. તો જો ભાઈ આપણી નૂડલ્સ એકદમ મિક્સ થઈ ગઈ છે અને જમવા માટે પણ તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે પછી કંઈ ગેસ ઉપર મૂકવા દેવાની જરૂર નહીં, કેમ કે બધું જ એકદમ સરસ એવું પાકી ગયું છે. તો આના ઉપર તમે ગાર્નિશ માટે કરી શકો લીલું લસણ અને ધાણા. તો આપણે થોડુંક એવું એની અંદર લીલું લસણ અને લીલી કોથમરી મસ્ત મજાની. તો આપણી મસ્ત મજાની ગાર્લિક છે તૈયાર છે, ગાર્લિક નૂડલ્સ. તો ચાલો તમે લોકો ટ્રાય કરજો અને શેર કરજો.